એક ક્વેશ્ચન છે, તો ખાસ આપણે રાજભોગમાં જે કીધું, રાજભોગ આપણે સમર્પીએ ત્યારે જે પંચાક્ષર મંત્ર બોલવાનું હોય છે, તુલસી સમર્પીએ ને આપણે ત્યારે, તો અષ્ટાક્ષર મંત્ર બી બોલી શકાય કે નહીં એમાં? પરિવારમાં ક્યારેક એવી પરિસ્થિતિ હોય કે બ્રહ્મ સંબંધી કોઈ વ્યક્તિ અવેલેબલ ન હોય અને ઘરના કોઈ નાના બાળકને ક્રમ પહોંચવાનું થાય તો અષ્ટાક્ષર મંત્ર બોલીને ભલે સમર્પે. પંચાક્ષર? હા, પણ પંચાક્ષર બોલવાનો. હા, નહીં તો બ્રહ્મ સંબંધી કોઈ હોય તો એમણે જ એ ક્રમ પહોંચવું જોઈએ. અવેલેબલ ન હોય આપત્તિકાલની વાત અલગ છે, બાકી પંચાક્ષર મંત્રથી જ તુલસી સમર્પવી જોઈએ. પહેલા ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પીને પછી ભોગમાં સમર્પવાની. એટલે આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ ત્યારે સમર્પવાનું કે રાજભોગ વખતે બી પહેલા સમર્પવી પડે? બહાર આપણે સેવાથી બહાર ન જતા હોઈએ તો રાજભોગ આવે એ સમયે જ સમર્પવાનો ક્રમ છે. ચરણ સ્પર્શ ત્યારે જ કરવા જોઈએ. હા, હા. બહાર જવું પડે પહેલા ક્યારેક તો અન્ય સમયે સમર્પીને તરત જ તુલસીજી વડા કરીને જવું. અને બીજું છે કે જેને આખો સંધ્યાકાળની સેવા નથી પહોંચતા તે લોકો રાજભોગ ધરીને પછી ખીલોના સાજીને પછી એવો ભાવ કરે કે પ્રભુ વનમાં પધાર્યા છે, પછી પાછું પછી સંધ્યા ભોગ ને એ બધું નથી રહેતા, પણ એવો ભાવ કરે ને પછી આરતી કરી અને પછી પોઢાડી દે, તો એ ચાલે કે નહીં? જેમેથી હા, ચાલે, વાંધો નથી એમાં, કોઈ વાંધો નહીં. બરાબર. હા રાજુભાઈ, અરે રાજા, સ્વાતિ બોલી રહી છું. દંડવત પ્રણામ રાજા. અચ્છા, આપને કીધું પંચાક્ષર મંત્ર, તો બ્રહ્મ સંબંધ મંત્ર કે પંચાક્ષર મંત્ર? ઠાકોરજીને તુલસી સમર્પીએ ત્યારે પૂરું બ્રહ્મ સંબંધ મંત્ર બોલીને સમર્પવાનું, પણ ભોગમાં જ્યારે આપણે તુલસી સમર્પતા હોઈએ ત્યારે પંચાક્ષર મંત્ર બોલીને સમર્પવાનો ક્રમ છે. એટલે કૃષ્ણ તવાસ્મી એવું બોલીને બધા જ નૈવેદ્યમાં તુલસી સમર્પવી. રાજભોગ વખતે પધરાવવું એ વધારે ઉત્તમ છે, કેમ કે શયનભોગની ભાવના કરતા હોઈએ તો પછી મિનિમમ 2 કલાકનો અનવસર રાખવાની રીત છે. હા, રાજભોગ વખતે ઠાકોરજી સાથે આરોગી લે, કેમ કે એ તો આપણા જે સમર્પણનો નિયમ છે અને આપણી જે દૈહિક ક્રિયાઓ છે એને મેનેજ કરવા માટે આપણે એવું કરી રહ્યા છીએ, એટલે રાજભોગ વખતે ધરવું જોઈએ, અલગથી નહીં ધરવું. પ્રણામ જેજે. ગદ્ય મંત્રો જો બાય હાર્ટ ન હોય તો શું કરવું જોઈએ? કરી લેવું જોઈએ. એ જપનો પણ ક્રમ છે. બ્રહ્મ સંબંધ દીક્ષા જેની થઈ હોય એને 3 માલા બ્રહ્મ સંબંધ મંત્રની પણ કરવી જોઈએ, એવું નિયમ તો છે. એટલે 1 વખત 2 વખત કરો તો યાદ થઈ જાય. નહીં, આચમન, મુખવસ્ત્ર અને બીડી પ્રત્યેક ભોગ પછી થાય, મંગલ ભોગ પછી પણ થાય. જે આમાં રાજભોગ પછી તમે એક પેંડો શબ્દ વાપર્યો, એ પેંડો શબ્દનો અર્થ શું થાય? એવું એક વસ્ત્ર હોય છે કે જે ઠાકોરજીના મંદિરથી શૈયા મંદિર સુધી જાય, એટલે પ્રભુ પધારે ચાલીને તો એના ઉપર જઈને પધારે એવું એક વસ્ત્ર અથવા એવી નાનકડી ગાદી જેવું હોવું જોઈએ. ડિસ્ટન્સ મેટર કરે છે. એક કબાટમાં જ પ્રભુની સેવાનો ક્રમ થતો હોય ત્યાં તો એની આવશ્યકતા નથી, પણ શૈયા મંદિર અને નિજ મંદિર અલગ અલગ હોય તો શૈયા મંદિર સુધી પેંડો બિછાવવામાં આવે છે. આમ પટ્ટાની જેમ એક વસ્ત્ર હોય એ શૈયા મંદિર સુધી જાય, પ્રભુ એના ઉપર ચાલીને પધારે એવી ભાવનાથી. જે હજી પણ એક કન્ફ્યુઝન હતી કે આપણે જ્યારે ઠાકોરજીને શણગાર ધરીએ છીએ ત્યારે એક કાળો લગાવ આવે છે, મને એના એક્ઝેક્ટ શબ્દો ખબર નથી, અને એક આપણો નોર્મલ લગાવ આવે છે, તો શું કાળો લગાવ જરૂરી છે? નહીં, કમ્પલસરી કંઈ પણ નથી. લગાવ આપણે ધરીએ એ ઠાકોરજીના શૃંગાર ધરાવવાની સહુલિયત માટે, ફેસિલિટેટ કરવા માટે ધરીએ છીએ. એટલે જે પણ સુંદર હોય ઠાકોરજીના શ્રીઅંગ ઉપર આમ ચીપકી ન જાય કે એનું ટચ જે છે બહુ અનકમ્ફર્ટેબલ ન હોય, એવું સુંદર જે કંઈ પણ હોય ધરી શકાય. કોઈ નિયમની એમાં કોઈ વાત નથી. હા બોલો. હા બોલો ને. તુલસીજી જ્યારે પૂછા હોય ત્યારે દરેક સામગ્રીમાં તુલસીજી ધરવા હોય તો એ 2-4 જે તુલસી હોય એને તોડીને કરી શકાય કે એના કરતા 2 જ સામગ્રીમાં તુલસી સમર્પવું વધુ યોગ્ય છે? નહીં, તુલસીજીના પત્રને
ખંડિત કરીને ને સમર્પી શકાય. બધી સામગ્રીમાં આવવું જોઈએ, કરી શકાય. ભલે પ્રણામ. થોડા લોકડાઉન માં બહુ પ્રોબ્લેમ થઈ ગયેલો, તુલસીજી મળતા નહોતા ને એટલે. અને અહીંયા સાચી વાત છે. અમારા ઘરમાં પણ લોકોને તકલીફ થતી હોય છે, કરી શકાય, કોઈ આપત્તિની વાત નથી. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવેન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं आकली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આધીશ કે પ્રણામ રાજા. પ્રણામ રાજા. પ્રણામ રાજા. પ્રણામ રાજા. દંડવત પ્રણામ જય જય.